અલ અને ઈ છે, આવા વ્યક્તિઓને આજે ધંધાકીય ક્ષેત્રની અંદર કોઠાસૂઝ દ્વારા સારી સફળતા મળે. મતલબ બીજા કોઈ કરી શકે ન કરી શકે, પણ આજ તમે કામ કરી શકો એવા સારા યોગ આજે મેષ રાશિના જાતકોના બની રહ્યા છે. પણ હવે ધ્યાન શું રાખવાનું છે? વાણીનો ઉપયોગ જેટલો તમે વિનયથી કરો એટલી સારી સફળતા આજે તમને મળે. બરાબર. બીજું, આર્થિક લાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે સારી દેખાઈ રહી છે. કોઈ સંતાન સંબંધે પણ સારા સમાચાર મળે, આવા યોગ આજે મેષ રાશિના જાતકોના છે. વૃષભ રાશિની વાત કરીએ તો અક્ષર જેના બહુ છે એવા વૃષભ રાશિવાળા જાતકો માટે જીવન સાથીનો ઉત્તમ સહકાર મળે આજે. મતલબ કે જે કંઈ કાર્યકાજ કરો બંને સાથે રહીને કરો, સફળતા પ્રાપ્ત થશે. ઉચ્ચ અધિકારી વર્ગ દ્વારા સારા લાભની સંભાવનાઓ પણ આજે પ્રબળ બની રહી છે. એક પ્રવાસ, યાત્રા અને એની અંદર જે આનંદની અનુભૂતિ થાય એવો સારો આનંદ આજે મળી રહ્યો છે. પણ બે વિષય પર ધ્યાન રાખવું પડશે શરીરની અંદર. એક, પેટ અને ચામડી. કોઈ તકલીફ ન થાય, કારણ કે અત્યારે તડકો ખૂબ પડી રહ્યો છે, ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવું પડે, ચામડીનું થોડું ધ્યાન રાખવું પડે. તો પેટ અને ચામડીને થોડીક ધ્યાનથી કામકાજ લેજો, સફળતા આપણને પ્રાપ્ત થશે સ્વાસ્થ્યની બાબતમાં. હવે વાત કરીએ મિથુન રાશિની. ક, છ અને ઘ અક્ષરવાળા જાતકો મિથુન રાશિના જાતકો છે. પારિવારિક જીવનની અંદર એક સારી સુખાકારી આજે મિથુન રાશિના જાતકોને મળી રહી છે. પ્રતિષ્ઠામાં પણ એક સારો ફાયદો થાય, પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય અને એના કારણે માન વધે. સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવધાની રાખવી પડે. મહત્વના કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવાના હોય તો આજના દિવસ માટે થોડીક સાવધાની રાખવી જરૂરી બનશે. જય ગણેશ. વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના અક્ષર ડ અને હ છે. સ્વામી એનો ચંદ્રમા છે. પિતા હોય કે પરિવાર હોય, આજના દિવસ માટે લાભની સંભાવનાઓ થોડી પ્રબળ બની રહી છે. આજનો દિવસ તમારા માટે એટલા માટે સારો છે કે સન્માન મળે, સાથે સાથે પ્રેમમાં હૂંફ પણ પ્રાપ્ત થાય. કોઈક સારું એવું પાત્ર મળે કે જેના કારણે પ્રેમમાં એક સારી હૂંફ મેળવી શકાય. ભાગ્ય તમને ખૂબ જ સારો સહકાર આપી રહ્યો છે આજે. અને બીજું, તમારા પસંદગીના પાત્ર વ્યક્તિગત સંબંધોની અંદર એક સારી મધુરતા તમને આજે જોવા મળશે. મતલબ આજનો દિવસ કર્ક રાશિવાળા જાતકોને સારો છે. સિંહ રાશિની વાત કરીએ, મ અને ટ અક્ષરવાળા જાતકોને આવક અને જાવકનો જો વિચાર કરીએ તો આજે પ્રમાણ સમાંતર રીતે જળવાઈ રહેશે. ન વધારે આવક ન વધારે જાવક. દાંપત્ય જીવનમાં પણ જોઈએ તો આજના દિવસ માટે શાંતિનો અનુભવ થાય તેવા યોગ બની રહ્યા છે. તણાવ, ટેન્શન આ બધાથી થોડા દૂર રહેજો, કારણ કે એ ઉધઈ જેમ કોરી ખાય લાકડાને, એમ તણાવ અને ટેન્શન તમારા મનને કોરી ના ખાય. થોડું ધ્યાન રાખજો. તમારો પ્રભાવ, તમારું વર્ચસ્વ આજના દિવસ માટે વૃદ્ધિ પામશે, મતલબ એમાં વધારાની સંભાવનાઓ છે. વાત કરીએ કન્યા રાશિની. ક, ઠ અને ણ અક્ષર છે તો કન્યા રાશિવાળા જાતકોને કોઈ પણ કામકાજ હરીફાઈ વાળા હોય એ કામકાજમાં સારા વિજયની સંભાવનાઓ દેખાય છે. જેટલી મહેનત કરશો એ મહેનત તમારા માટે ફળદાયી બનશે. સાસરા પક્ષથી પણ લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. પણ વ્યર્થ ભાગાદોડીથી દૂર રહેજો, તો એના કારણે વધારે સારી સફળતા મળશે. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ, ર અને ત અક્ષરવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? પરિવારની વાત કરીએ, પારિવારિક જીવનની વાત કરીએ મિત્રો, તો આજના દિવસ માટે તો સુખ ભોગવી રહ્યા છે તુલા રાશિના જાતકો. પણ તબિયતની બાબતનો જો વિચાર કરવામાં આવે થોડીક સાવચેતી રાખવી પડશે. સંતાનોના કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઘરમાં હોય તો આજે બિલકુલ શાંતિથી કામકાજ કરજો, હળવાશ અનુભવાશે. બીજું, ધંધાની અંદર આવકમાં કોઈ નવા વિચારો કરજો, કારણ કે આવકના કોઈ નવા સાધનો પ્રાપ્ત થાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. વાત કરીએ વૃશ્ચિક રાશિની, તો અક્ષર જેના ન અને ય છે તો સ્વામી એનો મંગળ એવી વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે રોજગારીની કોઈ નવી તકો શોધી રહ્યા છો તો આજે સારું ફળ મળશે. નોકરી બદલવાની છે, સ્થળાંતર કરવાનું છે, કોઈ નવી સલાહ લેવાની છે, આજનો દિવસ તમારા માટે સારો છે. કારણ કે કામકાજ જે કરશો એ કામકાજમાં એક સારી આનંદની અનુભૂતિ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. ધાર્મિક કાર્યમાં પણ મન લાગે, કારણ કે પોતાનું કામ થાય ને એટલે ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધી જાય. અને મોસાળ પક્ષે તો લાભની શક્યતાઓ દેખાય છે આજે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણેનો રહ્યો. હવે વાત કરીએ આપણે નવમી રાશિની, તો ધન રાશિ છે નવમી રાશિ. ધ, ધ, ફ અને ઢ આ ચાર અક્ષર ધન રાશિમાં આવે. ધંધાકીય કોઈ પણ પ્રકારની યોજનાઓ આજના દિવસ માટે સફળતા તરફ તમને લઈ જશે. મોટા ભાઈથી એનો સહયોગ સારો મળે આજે તો તમને ખૂબ જ સારી સફળતા મળશે. પારિવારિક અથવા તો વ્યવહારમાં કે કર્મ ક્ષેત્રમાં વાદ વિવાદથી બચવું પડશે. આર્થિક લાભની સંભાવનાઓ તો આજના દિવસ માટે ધન રાશિના જાતકોને સારી દેખાય જ છે. જય ગણેશ. મકર રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. વાત કરીએ મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજે કેવો દિવસ રહેશે? સુખ સુવિધામાં એક સારા વૃદ્ધિના યોગ બની રહ્યા છે. કામકાજના સ્થળે સન્માન પણ મળશે. થોડી આર્થિક પરેશાની રહેશે. ધંધાકીય સફળતામાં થોડાક અવરોધો દેખાય એવા યોગ પણ બની રહ્યા છે. ધંધામાં સાચવીને કામકાજ કરવું. કુંભ રાશિની વાત કરીએ જેના અક્ષર ગ અને સ છે, તો કુંભ રાશિવાળા જાતકોને માનસિક પરેશાની થોડી રહે તેવી સંભાવનાઓ દેખાય છે. તો કામકાજમાં થોડી નિષ્ફળતાથી પણ બચવું પડશે.
આર્થિક પરેશાની થોડી રહેશે, વ્યવહારમાં થોડી કાળજી રાખજો. ધંધાકીય સફળતા જે મળવી જોઈએ એમાં થોડાક અવરોધ પણ આવી શકે છે, તો એ પ્રમાણે ચાલજો આગળ અને એ પ્રમાણે કામકાજમાં ધ્યાન આપજો. વાત કરીએ છેલ્લી રાશિની. છેલ્લી રાશિ એટલે મીન રાશિ. દ, ચ, જ અને સ. તો વ્યક્તિગત ઓળખાણ ખૂબ જ સારો લાભ કરાવડાવે આજે તમને. ખાસ કરી નોકરી ધંધાની અંદર ઉન્નતિના સારા યોગ દેખાઈ રહ્યા છે. તબિયતી બાબતનો વિચાર કરો, તબિયત તો સારી રહેશે. નાના મોટા રોકાણ કરવા માટે સમય સારો છે, મતલબ આજનો દિવસ આ પ્રમાણે તમારો સારો દેખાઈ રહ્યો છે. મીન રાશિવાળા જાતકોને આ પ્રમાણે રહેશે. જય ગણેશ.